હવે નજર કરીએ મુખબધિર સમાચારો પર। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત। કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત। 2 દિવસ પછી મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું। નવેમ્બરમાં ચૂંટણી કરવામાં આવશે। જનતા કહેશે ત્યારે હું અને સિસોદિયા પદભાર સંભાળીશું તેવું કેજરીવાલે જણાવ્યું। ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના ઉમેદવાર નક્કી થશે। ચૂંટણી સુધીમાં આપમાં મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો હશે। કેજરીવાલે નવેમ્બરમાં ચૂંટણી કરવાની કરી માંગ। ત્યારે ખાસ કરીને સિસોદિયા મુખ્યમંત્રી નહીં બને તેવું પણ જણાવ્યું। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ધીમું મતદાન। બપોરે 2 વાગ્યા સુધીમાં 7000 જેટલા મત પડ્યા। અત્યાર સુધીમાં સરેરાશ 12% જેટલું મતદાન થયું। મતદાનમાં હવે અંતિમ 3 કલાક જ બાકી। બેંકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ। ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણી મેદાને। જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ। ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો। બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર માટે ચૂંટણી તો 11 પદ માટે ભાજપ કોંગ્રેસ અપક્ષ મળી 23 ઉમેદવારો। ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મતદાન કર્યું। ભાજપની પેનલની થશે જીત। સામાન્ય ચૂંટણીને વિપક્ષે વિધાનસભા જેવું સ્વરૂપ આવ્યું તેવું ગીતાબાએ જણાવ્યું। સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 3,77,406 ક્યુસેક પાણીની આવક થઈ। નર્મદા નદીમાં 3,46,496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। હાલ નર્મદા ડેમની જે સપાટી છે તે 137.4 મીટર પર પહોંચી। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર પહોંચ્યો। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। નર્મદા ડેમની મહત્તમ સપાટીમાં માત્ર 1.64 મીટર બાકી છે। રાજ્યમાં 3 ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે તેવી સંભાવના। સામાન્ય કરતા 14 દિવસ મોડું વિદાય લેશે ચોમાસું। ગુજરાતમાં અત્યાર સુધીમાં 125% વરસાદ વરસ્યો। 123 તાલુકા અને 16 જિલ્લામાં 40 ઇંચથી વધુ વરસાદ થયો। 109 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 19 તાલુકામાં 10 થી 20 સુધીનો જે વરસાદ નોંધાયો છે ત્યારે આ વખતે 7 જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો। હાલ ગુજરાતમાં વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય નથી। અમરેલીના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રુપે ગણપતિને લખપતિ બનાવ્યા। કડકડતી ચલણી નોટ વડે ગણપતિ બાપ્પાને શણગાર કરવામાં આવ્યો। રૂપિયા 20 થી લઈને 50, 100, 200 અને 500 ની ચલણી નોટ વડે ગણપતિ બાપ્પાને શણગારાયા। ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ સદભાવના ગ્રુપના ગણપતિ જોવા ઉમટી। ગણપતિ બાપાનો મુગટ 500 ની નોટનો, 200 ની નોટથી હાર, હાથમાં ચલણી નોટ તો પગમાં પણ ચલણી નોટની સુંદર ગોઠવણ કરીને આખા આકર્ષક પ્લોટમાં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી। જામનગરમાં વધુ એક ગણેશ પંડાલમાં રેકોર્ડ બ્રેક મોદક બનાવાયો। જય અંબે મિત્ર મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં લાડુ બનાવાયા। 15,000 કિલોનો મોદક ગણેશજીને અર્પણ કરાયો। 400 કિલોના લાડુ અબોલ જીવને અર્પણ કરાશે। ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ લાડુ બનાવવામાં હાથ લંબાવ્યો। ધર્મ ભાવના અને જીવદયા વધુ પ્રબળ બનાવવાનો ઉદ્દેશ્ય। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પગલે સુરત પોલીસ એલર્ટ પર। સુરતના ભાગડ વિસ્તારમાં શહેર પોલીસનું રિહર્સલ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે મેદાને ઉતર્યા। ભાગડ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળશે। અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન થશે। 80,000 મૂર્તિનું કરવામાં આવશે વિસર્જન। 15,000 થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 અને 4 એસઓજીની ટીમ તૈનાત રહેશે તો 7 ક્વિક રિસ્પોન્સ પણ તૈનાત કરાશે। 7 ડ્રોન કેમેરા, 900 બોડી વોર્ન કેમેરાથી નજર રખાશે તો 3000 સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। નર્મદાના ડેડિયાપાડામાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે। આદર્શ નિવાસી શાળાના છાત્રાલયની ઇમારત ધરાશાયી થઈ। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। છાત્રાલયના સંચાલકોએ કરી હતી વૈકલ્પિક વ્યવસ્થા।
બાજુની ઇમારતમાં બાળકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે આ ઇમારત ધરાશાયી થઈ। દ્રશ્યો જોઈ રહ્યા છો, તાશના પત્તાની જેમ આ ઇમારત ધરાશાયી થઈ ગઈ। નર્મદાના ડેડિયાપાડામાં મોટી દુર્ઘટના ટળી ગઈ।